નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે માર્કેટ કેપિટલાઇઝેશન એટલે શું. આજના વિડીયોમાં આપણે કવર કરશું કે માર્કેટ કેપ એટલે શું, લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ છે એ કઈ રીતે કાર્ય કરતા હોય છે, મીન્સ કે કંપનીનું જે કેપિટલાઇઝેશન છે એ કઈ રીતે નક્કી થતું હોય છે, શેરના ભાવ અને કંપનીની સાઇઝ વચ્ચે શું તફાવત છે, માર્કેટ કેપની અંદર ફ્રી ફ્લોટ હોય છે તે કઈ રીતે કાર્ય કરે છે અને પ્રોમોટર હોલ્ડિંગ અને પબ્લિક હોલ્ડિંગ વચ્ચેનો શું તફાવત છે તેના વિશે પણ આપણે ચર્ચા કરશું અને કઈ કેટેગરીમાં કેટલું રિસ્ક હોય છે અને કેવી રીતે રિટર્ન મળતું હોય છે તેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું. ₹20 અને ₹2000 જે અલગ અલગ કંપનીના શેરનો ભાવ છે તેના આધારે આપણે કંપનીની માર્કેટ કેપ હોય છે તે ડિસાઇડ કરી શકતા નથી. મોટાભાગના લોકો આ જ વાતની અંદર કન્ફ્યુઝ થતા હોય છે કે ₹2000 શેરનો ભાવ એટલે કંપનીનું માર્કેટ કેપ વધારે અને ₹20 શેરનો ભાવ એટલે માર્કેટ કેપ ઓછું. તો આ કઈ રીતે કાર્ય કરે છે ચાલો આપણે સમજીએ. સૌપ્રથમ આપણે માર્કેટ કેપની ડેફિનેશન જાણીએ તો માર્કેટ કેપ એટલે કે શેરની કુલ બજાર કિંમત. માની લો કે તમારે કોઈ XYZ કંપની આજે ને આજે ખરીદવી હોય તો તે કંપનીની આજની વેલ્યુ કેટલી છે તેટલા રૂપિયા તમારે તે કંપની લેવા માટે ચૂકવવા પડશે. માર્કેટ કેપના ફોર્મ્યુલાની વાત કરીએ તો શેરની ચાલુ કિંમત એટલે કે શેરની કરંટ પ્રાઇસ એને ગુણ્યા કંપનીના કુલ શેર એટલે કે કંપનીના ટોટલ શેર. અહીં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો માની લો કે કોઈ એક એ નામની કંપની છે કે જેના શેરનો ભાવ છે ₹100 અને બજારની અંદર તેના કુલ 10 લાખ શેર જે છે એ ટ્રેડ થાય છે. તો અહીં કેલ્ક્યુલેશન કેમ થશે? ₹100 એને ગુણ્યા 10 લાખ શેર એટલે આ કંપનીનું માર્કેટ કેપ જે છે એ 10 કરોડ રૂપિયાનું થશે. બીજી બાજુ આપણે લઈએ કે એક બી કંપની છે કે જેના શેરનો ભાવ ₹10,000 છે પરંતુ તેના માર્કેટમાં જે શેર છે એ માત્ર 5,000 જ છે એ ટ્રેડ થઈ રહ્યા છે એટલે કે ટોટલ નંબર ઓફ શેર છે એ 5,000 જ છે. તો આ કંપનીનું માર્કેટ કેપ કેટલું થશે? તો કે માત્ર 5 કરોડ રૂપિયા જ થશે. તો જોયું ને મિત્રો કે માત્ર શેરની પ્રાઇસ પરથી જ આપણે માર્કેટ કેપ ડિસાઇડ કરી શકતા નથી. તેની જ સાથે શેરની કેટલી સંખ્યા છે તે બજારમાં ટ્રેડ થઈ રહી છે તે પણ એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. માટે અહીં માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપની એ છે એ મોટી થશે અને કંપની B છે એ નાની થશે. ત્યારબાદ આપણે માર્કેટ કેપને કેટેગરી વાઇઝ જાણીએ તો માર્કેટ કેપને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે: લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. સૌપ્રથમ આપણે લાર્જ કેપની વાત કરીએ તો લાર્જ કેપની અંદર એવી કંપનીનો સમાવેશ થતો હોય છે કે જેનું માર્કેટ કેપ 20,000 કરોડ કરતાં વધારેનું હોય છે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, મારુતિ સુઝુકી ઇન્ડિયા વગેરે. આ કંપનીની ખાસિયત એ છે કે આ મોટી જાયન્ટ કંપની હોય છે અને સ્ટેબલ હોય છે. સામાન્ય રીતે લાર્જ કેપની અંદર ઇન્વેસ્ટ કરવાથી જે રિસ્ક ફેક્ટર હોય છે તે ઓછું જોવા મળતું હોય છે. ત્યારબાદ આવે છે મિડ કેપ. એવી કંપનીઓ કે જેનું માર્કેટ કેપ 5,000થી લઈને 20,000 કરોડની વચ્ચેનું છે તે કંપનીઓ મિડ કેપની અંદર આવે છે. દાખલા તરીકે ટિપ્સ મ્યુઝિક, આઇનોક્સ ઇન્ડિયા, ફુજિયામા પાવર્સ વગેરે. અહીં રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો મોડરેટ રિસ્ક જોવા મળતું હોય છે અને આ કંપનીઓ નેક્સ્ટ જે છે એ લાર્જ કેપની અંદર આનો સમાવેશ કરવાની દોડમાં આ કંપની લાગી જતી હોય છે. ત્યારબાદ આવે છે સ્મોલ કેપ. સૌથી હાઈ વોલાટિલિટી અને હાઈ રિસ્કવાળી કંપનીઓ. એવી કંપનીઓ કે જેનું માર્કેટ કેપ 5,000 કરોડ કરતાં ઓછું છે તે કંપનીનો સમાવેશ સ્મોલ કેપની અંદર થતો હોય છે, જેમ કે શેષા સાઈ ટેકનોલોજી, ગુજરાત કિડની અને ક્રિઝેક. આ કંપનીની ખાસિયતની વાત કરીએ તો આ સ્મોલ કેપવાળી કંપનીઓ એવું પણ બની શકે છે કે મલ્ટીબેગર પણ હોઈ શકે છે અને જો બજાર તૂટે તો અહીં 50થી લઈને 70% સુધીનું કરેક્શન પણ જોવા મળતું હોય છે. અને રિસેન્ટલી આપણે શેષા સાઈ ટેકનોલોજીના IPOની વાત કરીએ તો આ કંપનીનો સ્ટોક લગભગ ટોપથી લઈને 50થી 60% જેટલો ડાઉન થઈ ગયો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ કે માર્કેટની અંદર ફ્રી ફ્લોટ માર્કેટ હોય છે તે કઈ રીતે કાર્ય કરતું હોય છે. તો કે જ્યારે કોઈ કંપની માર્કેટમાં આવે છે ત્યારે તે પોતાના બધા જ શેર હોય છે તે પબ્લિકમાં ટ્રેડિંગમાં મૂકતી નથી. એટલે કે કંપનીના જે ટોટલ શેર છે તેમાંથી અમુક શેરમાં જે પ્રોમોટર્સનો પણ ભાગ હશે તો એ જે પ્રોમોટરનો ભાગ હોય છે તે લોક ઇન હોય છે. ફ્રી ફ્લોટ માર્કેટ કેપ એટલે કે એ ટાઈપનો ફ્લોટ કે જેમાં જે નંબર ઓફ ઇક્વિટી શેર જે રિઝર્વ રાખેલા છે તેની ખરીદી અને વેચાણ જે છે એ સામાન્ય લોકો કરતા હોય છે.
ફ્રી ફ્લોટ શા માટે મહત્વનું છે? આપણે જોતા જોઈએ છે કે નિફ્ટી 50 અને સેન્સેક્સ જે આપણા બે મેઇન ઇન્ડેક્સ છે તેને વેઇટેજ આપવામાં આવતું હોય છે. તો આ વેઇટેજ કેટલું આપવું તે કંપનીના ફૂલ માર્કેટ કેપના આધારે નહીં, પરંતુ ફ્રી ફ્લોટ માર્કેટ કેપના આધારે નક્કી થતું હોય છે. જે કંપનીનું ફ્રી ફ્લોટ માર્કેટ કેપ વધારે તેનું વેઇટેજ વધારે. ત્યારબાદ કન્ક્લુઝનની વાત કરીએ તો શેરના ભાવના આધારે માર્કેટ કેપ ક્યારેય નક્કી થતું નથી. તે એક વસ્તુ યાદ રાખજો. અને તમારી રિસ્ક કેપેસિટીના આધારે માર્કેટ કેપ નક્કી કરી તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. જો તમે હાઈ રિસ્ક ટેકર છો તો તમારે સ્મોલ કેપ તરફ જવું જોઈએ, અને જો તમારે મોડરેટ રિસ્ક લેવું હોય તો તમે મિડ કેપ તરફ પણ જઈ શકો છો. પરંતુ યાદ રાખજો મિત્રો કે માત્ર મોટું માર્કેટ કેપ હોવું એનો મતલબ એવો નથી કે કંપની છે એ હંમેશા સારી જ છે, કંપની હંમેશા સારું રિટર્ન જ આપશે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે કંપનીની ગ્રોથ અમુક ટાઈમ માટે એટલે કે અમુક ક્વાર્ટર માટે સ્ટેબલ હોય છે, તો તેના કારણે ના તો શેરની પ્રાઇસમાં વધારો થાય છે કે ના તો ઘટાડો થાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્ટોકનું તમે ઉદાહરણ લઈ શકો છો. માટે માત્ર માર્કેટ કેપ પર નહીં, પરંતુ આપણે કંપનીની ઓવરઓલ ગ્રોથ પણ જોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જો માર્કેટ કેપને એક ક્વિક રિવિઝન કરી લઈએ તો માર્કેટ કેપ એટલે શું? તો કે કંપનીની કુલ બજાર કિંમત. અહીં શેરના પ્રાઇઝના આધારે નહીં, પરંતુ માર્કેટ કેપના આધારે કંપની નાની છે કે મોટી તે જાણી શકાય છે. માર્કેટ કેપનું ફોર્મ્યુલા શું છે? તો કે શેરની પ્રાઇસ એને ગુણ્યા શેરના ટોટલ શેર. અને માર્કેટ કેપનું આગળ આપણે એક્ઝામ્પલ દ્વારા પણ જોઈ લીધું હતું. એટલે કે એનો મતલબ એવો થાય છે કે ઓછા શેર હોવા છતાં પણ કંપનીના શેરનો ભાવ વધુ હોઈ શકે છે. કંપનીના શેરનો ભાવ ઓછો હોય એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે તે કંપનીનું માર્કેટ કેપ નાનું છે. લાર્જ કેપની અંદર 20,000 કરોડ કરતાં વધારેનું જે માર્કેટ કેપ હોય તેવી કંપનીનો સમાવેશ થાય છે. મિડ કેપમાં 5,000થી લઈને 20,000 કરોડ અને સ્મોલ કેપમાં 5,000થી ઓછા કરોડની જે કંપનીઓ હોય છે જેની વેલ્યુ, તેનો સમાવેશ સ્મોલ કેપની અંદર થાય છે. રિસ્કની વાત કરીએ તો લાર્જ કેપની અંદર સામાન્ય રીતે મિડ કેપ અને સ્મોલ કેપની સરખામણીમાં ઓછું રિસ્ક જોવા મળતું હોય છે. મિડ કેપની અંદર મોડરેટ રિસ્ક અને મોડરેટ રિટર્ન જોવા મળતું હોય છે. સ્મોલ કેપની અંદર સૌથી હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન જોવા મળતું હોય છે. લાર્જ કેપના શું એડવાન્ટેજ છે? તો કે તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, જો તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, લાંબા ગાળે સ્ટેબલ ગ્રોથ મેળવવા માંગો છો, તો તમે લાર્જ કેપને કન્સિડર કરી શકો છો. જો તમે હાઈ રિસ્ક લેવા માંગો છો તો તમે સ્મોલ કેપને કન્સિડર કરી શકો છો. અહીં મલ્ટીબેગર સ્ટોક થવાની પણ સંભાવના હોય છે, પરંતુ ભારે વોલાટિલિટી જોવા મળતી હોય છે. ત્યારબાદ ફ્રી ફ્લોટ એટલે શું? તો કે પબ્લિક ટ્રેડિંગ માટે જે શેરનું અવેલેબલ પોર્શન રાખેલું છે તેને ફ્રી ફ્લોટ કહેવામાં આવે છે. અહીં પ્રોમોટરના શેર ગણવામાં આવતા નથી. ફ્રી ફ્લોટ છે એ શા માટે જરૂરી છે? તો કે નિફ્ટી અને સેન્સેક્સમાં વેઇટેજનો ઉપયોગ કરવા માટે ફ્રી ફ્લોટ છે એ ગણવામાં આવે છે. જેનો ફ્રી ફ્લોટ વધારે તેનું વેઇટેજ વધારે. ત્યારબાદ જે સૌથી વધારે બિગિનર્સ જે હોય છે તે મિસ્ટેક કરતા હોય છે કે માત્ર શેરની પ્રાઇસ જોઈને ઇન્વેસ્ટ કરવું નહીં, તેનાથી ખોટા નિર્ણયો લેવાઈ શકાય છે. યોગ્ય જાણકારી અને રિસર્ચ કરીને સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને રિસર્ચ કરતી વખતે માત્ર માર્કેટ કેપ નહીં, પરંતુ તેની સાથે કેટલો પ્રોફિટ થઈ રહ્યો છે, બિઝનેસની ગ્રોથ કેવી છે, તે પણ બધું જે હોય છે તે કન્સિડર કરવું જોઈએ. જો તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો તમારે લાર્જ અથવા તો મિડ કેપ તરફ જવું જોઈએ, અને જો તમારે એગ્રેસિવ ટ્રેડ લેવી હોય તો તમે સ્મોલ કેપ તરફ પણ જઈ શકો છો. પરંતુ અહીં રિસ્ક મેનેજમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.